હલો બાળકો, વર્ચ્યુઅલ લર્નિંગમાં આપનું સ્વાગત છે। આપણે આપણું પર્યાવરણ પાઠની ચર્ચા કરીએ છીએ। એમાં 2 લેક્ચરની ચર્ચા કરી। લાસ્ટ લેક્ચરમાં શાની ચર્ચા કરી હતી? પ્રથમ લેક્ચરમાં ચર્ચા શાની કરી હતી બેટા? તો આપણે પર્યાવરણ વિશે માહિતી આપો, એટલે કે પર્યાવરણ વિશે ટૂંકી નોંધની ચર્ચા કરી હતી। ત્યાર પછી પેલા નકામા કચરાની ચર્ચા કરી હતી અને નિવસન તંત્રની ચર્ચા કરી હતી। બીજા લેક્ચરમાં અગત્યના મુદ્દા કયા હતા? તો પેલા નિવસન તંત્રના ઘટકો, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકોની ચર્ચા હતી। અને ત્યાર પછી પેલી આહાર શૃંખલા વિશે ચર્ચા કરી હતી, બરાબર। આજે આપણે આહાર જાર ભણવી છે। તમે બેટા, મેં તમને એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપ્યું હતું। તૃણભૂમિના નિવસન તંત્રની આહાર શૃંખલા વિશે સમજૂતી આપો। તો ઘાસને પહેલાં કીટકો ખાતા હતા, કીટકોને ઉંદર, ઉંદરને સાપ અને સાપને સમડી ખાતી હતી, બરાબર। પણ કોઈપણ નિવસન તંત્રમાં આહાર શૃંખલાઓ ભાગ્યે જ તમને સીધી લાઈનમાં જોવા મળે। એટલે કે સીધી આહાર શૃંખલાને બદલે સજીવો વચ્ચે જે છે પેલા આહાર સંબંધો છે ને, એ શાખાયુક્ત બને અને એક જારી જેવું જટિલ સ્વરૂપ ધારણ કરે। આવી આખી જે રચના છે ને બેટા, એને આહાર જાર કહેવાય। ફરીવાર, નિવસન તંત્રમાં સીધી આહાર શૃંખલાને બદલે સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત બની અને એક જારી રૂપ રચના બનાવે, જેને આહાર જાર કહેવાય। આહાર જારની વ્યાખ્યા બરાબર યાદ રાખો બેટા, કે નિવસન તંત્રમાં સીધી આહાર શૃંખલાને બદલે સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત બને અને શાખાયુક્ત બની અને એક જટિલ જારી જેવું સ્વરૂપ ધારણ કરે ને, એને આહાર જાર કહેવાય। આહાર જાર વિશે ટૂંકી નોંધ લખો। તો સૌથી પહેલાં તો તમારે આહાર જારની વ્યાખ્યા યાદ રાખવી પડે। બીજી વાત કે તમે વિવિધ આહાર શૃંખલાઓ છે ને, આપણે એક આહાર શૃંખલાની વાત કરી, 2 ઘાસથી શરૂ થઈ અને સમડી એ પૂરી થતી હતી, બરાબર। વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ અને જટિલતા છે ને, એ કદી સમાન ના હોય, એ જુદી જુદી હોય। કેટલીક આહાર શૃંખલાઓ બહુ લાંબી ચાલે, કેટલીક આહાર શૃંખલાઓ ખૂબ ટૂંકી ચાલે, કેટલીક આહાર શૃંખલાઓ સરળ હોય, કેટલીક આહાર શૃંખલાઓ જટિલ હોય। બીજી વાત, સજીવો દ્વારા ઘણી વખત એવું બને, દાખલા તરીકે વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓ છે, કોઈ એક જ વનસ્પતિનો ઉપયોગ ન કરે। અથવા તો ઘણી વખત એવું પણ બને કે વનસ્પતિના જુદા જુદા ભાગો, જેમ કે મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, એમ જુદા જુદા ભાગોનો પણ ઉપયોગ કરે। ક્લિયર? એનો મતલબ શું થયો બેટા? કે એક પ્રકારનો ખોરાક છે ને, આહાર, બરાબર, એક જ પ્રકારનો આહાર, બરાબર, એ જુદા જુદા પ્રાણીઓ જુદી જુદી રીતે પસંદ કરે। જેમ કે ઉદાહરણ મેં તમને આપ્યું કે વનસ્પતિ આહારી વનસ્પતિઓ છે ને, એ વનસ્પતિના જુદા જુદા ભાગો, જેવા કે મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, પુષ્પ છે, ફળ છે, બરાબર, એમ જુદી જુદી રીતે ઉપયોગ કરે। ક્લિયર? બરાબર। એનો મતલબ શું થયો? કે આહાર શૃંખલા 100% એ લોકો બેટા ખાય છે વનસ્પતિ, પણ વનસ્પતિના કોઈ એક જ ભાગનું ભક્ષણ કરતા નથી। એ જુદા જુદા પ્રકારના સજીવો જુદા જુદા ભાગનું ભક્ષણ કરે। ક્લિયર? એનો મતલબ શું થયો બેટા? કે આહાર શૃંખલાઓ કોઈ દિવસ સીધી રેખામાં ન હોય, પણ એકબીજા સાથે સંકળાઈને જટિલ જાર જેવું સ્વરૂપ ધારણ કરે ને, એને ટૂંકમાં આહાર જાર કહેવાય। આહાર જાર વિશે ટૂંકી નોંધ લખો। તો બીજું તો તમારે ઉદાહરણ જ આપવાનું છે કે વનસ્પતિ આહારી વનસ્પતિઓ છે, એ શું કરશે બેટા? તો વનસ્પતિના જુદા જુદા ભાગો, જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ વગેરેનો ઉપયોગ કરી શકે। ક્લિયર? તો આજે ચર્ચા થઈ ને બેટા, એ કોની વાત કરી? બરાબર। તો એ જ રીતે માંસાહારી પ્રાણીઓ છે ને બેટા, એ માંસાહારી પ્રાણીઓનું તમારે ઉદાહરણ આપવું હોય તો આપી શકાય કે માંસાહારી પ્રાણીઓ છે ને, એ પણ વિવિધ પ્રકારના પ્રાણીઓનો શિકાર કરીને પોતાની ખોરાકની જરૂરિયાત પૂરી કરતા હોય। તો આ રીતે
આહાર શૃંખલા કોઈ દિવસ સીધી રેખામાં નથી હોતી. ક્લિયર? દરેક સજીવો પોતાની પસંદગીનો ખોરાક પ્રાપ્ત કરે, આના કારણે આહાર શૃંખલાઓ છે ને એ એક જટિલ જાર જેવું સ્વરૂપ ધારણ કરે, એને આહાર જાર કહેવાય. ક્લિયર? તો આહાર જાર વિશે ટૂંકી નોંધ લખો તો તમારે આટલા મુદ્દા યાદ રાખવાના છે. બરાબર? અગત્યના પ્રશ્ન તરફ જવું છે કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ સમજાવો. એક વસ્તુ યાદ રાખો બેટા કે કોઈ પણ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ છે ને એ હંમેશા એક માર્ગીય હોય. હું તમને ઉદાહરણ આપું, તમે બધું જાણો છો કે ભાઈ લીલી વનસ્પતિઓ એટલે કે સ્વયંપોષી સજીવો. તો સ્વયંપોષી સજીવો શું કરશે બેટા? સૌર ઉર્જા પ્રાપ્ત કરીને એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. પછી સ્વયંપોષીઓમાં જે રાસાયણિક ઉર્જા છે ફરી પાછી સૌર ઉર્જા એટલે કે સૂર્ય તરફ પાછી ફરતી નથી. હવે શું થશે બેટા? સ્વયંપોષી એટલે કે વનસ્પતિઓ, એ વનસ્પતિઓનો ખોરાક છે એ પછી તૃણાહારી પ્રાણીઓ કરે, એટલે કે પ્રાથમિક ઉપભોક્તાઓ કરે. તો એ પ્રાથમિક ઉપભોક્તાઓમાંથી ફરી પાછું સ્વયંપોષી સજીવોમાં જતું નથી. એ જ રીતે તૃણાહારી પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે, પછી એ માંસાહારી પ્રાણીઓમાં ગયેલી ઉર્જા પાછી તૃણાહારી પ્રાણીઓ તરફ ફરતી નથી. એનો મતલબ શું થયો બેટા? કે નિવસન તંત્રમાં એકવાર ઉર્જાનું આગળના પોષક સ્તરમાં વહન થયા પછી અગાઉના પોષક સ્તરને લાંબા સમય સુધી પ્રાપ્ત થતી નથી. આના પરથી તમે એવું કહી શકો કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગીય હોય. ફરીવાર, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ કેવો હોય? તો એક માર્ગીય હોય. આપણે સમજૂતી આપવાની કે નિવસન તંત્રમાં સ્વયંપોષી સજીવો શું કરશે? તો સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે, ત્યાર પછી સ્વયંપોષીઓમાં પ્રવેશેલી ઉર્જા પાછી સૂર્ય તરફ પાછી વળતી નથી. એ જ રીતે પ્રાથમિક ઉપભોક્તાઓ જ્યારે સ્વયંપોષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરીને ઉર્જાનું વહન તૃણાહારી પ્રાણીઓમાં થાય, ત્યારે તૃણાહારીઓથી સ્વયંપોષી તરફ ઉર્જાનું વહન થતું નથી. આમ તૃણાહારી સુધી સમજાવવાનું, પછી એવું લખી નાખવાનું કે આમ નિવસન તંત્રમાં એકવાર ઉર્જાનું વહન આગળના પોષક સ્તરમાં થયા બાદ અગાઉના પોષક સ્તર માટે પ્રાપ્ય બનતી નથી. માટે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગીય હોય. કેવો હોય બેટા? એક માર્ગીય હોય. બીજી અગત્યની વાત એ છે કે આપણે શું કર્યું બેટા? તો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ સમજ્યા. હવે તમને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ, પ્રશ્ન તમને આવો પૂછે બેટા કે નિવસન તંત્રમાં ઉર્જા વહન પરથી શું સમજૂતી આપી શકાય? હવે મેં તમને બેટા ગઈકાલે કહ્યું હતું કે તમે જો આહાર શૃંખલા તૈયાર કરશો ને તો મોટાભાગના પ્રોબ્લેમો તમારે સોલ્વ થઈ જવાના છે. આહાર શૃંખલામાં શું હતું બેટા? બોલો તો. દાખલા તરીકે મેં તમને એક આહાર શૃંખલા સમજાવી હતી કે બે ઘાસને કીટકો ખાય. એનો મતલબ શું થયો બેટા? કે ઘાસમાંથી કીટકોમાં ઉર્જા ગઈ, કીટકોમાંથી પછી પેલા ઉંદરમાં ગઈ, ઉંદરમાંથી સાપમાં ગઈ, સાપમાંથી સમડીમાં ગઈ. ઓકે, તો આ રીતે ઉર્જાનો પ્રવાહ છે ને બેટા એ હંમેશા એક માર્ગીય હોય. એની ચર્ચા આપણે અહીં કરી. હવે નિવસન તંત્રમાં શું થાય બેટા? તો આહાર શૃંખલાના ઘટકોની પરસ્પર આંતરક્રિયાને કારણે ઉર્જાનું વહન હંમેશા એક સ્તરથી બીજા પોષક સ્તર સુધી થતું હોય. ફરીવાર અહીં યાદ રાખો બેટા, ફરી એકવાર, નિવસન તંત્રમાં આહાર શૃંખલાના ઘટકો વચ્ચે જે પેલા આહાર સંબંધો છે ને
એના કારણે ઉર્જાનું વહન એક સ્તરમાંથી બીજા સ્તરમાં થતું રહે. ક્લિયર? હવે અગત્યની વાત તમારે એ યાદ રાખવાની છે કે સ્થલજ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓ દ્વારા, એટલે કે લીલી વનસ્પતિના પર્ણો દ્વારા જે ઉર્જા ગ્રહણ થાય છે, સૂર્ય ઉર્જા, એમાંથી 1% સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં સંચય થાય, એટલે કે જૈવભાર સ્વરૂપે એનો સંચય થાય છે. યાદ રાખો બેટા, પહેલો મુદ્દો ખબર પડી કે નિવસન તંત્રમાં આહાર શૃંખલાના ઘટકો વચ્ચેના આહાર સંબંધોને કારણે ઉર્જાનું વહન એક સ્તરમાંથી બીજા સ્તરમાં થાય છે. સ્થલજ નિવસન તંત્ર છે, સ્થલજ નિવસન તંત્રમાં વનસ્પતિના પર્ણો દ્વારા 1% સૌર ઉર્જાનું જૈવભાર એટલે કે રાસાયણિક ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, સંચિત થાય. હવે શું થાય બેટા? જોજો બેટા, પર્ણો બેટા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે, સૂર્ય ઉર્જાનું રૂપાંતરણ રાસાયણિક ઉર્જામાં કરે, પણ પર્ણોને જે કંઈ સૌર ઉર્જા પ્રાપ્ત કરે છે ને એમાંથી માત્ર 1% સૌર ઉર્જાનું રૂપાંતરણ રાસાયણિક ઉર્જામાં કરે. હવે શું થાય બેટા કે એ વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો બિલકુલ સિમ્પલ કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ પ્રાથમિક ઉપભોક્તાઓ કરે. હવે જરા બરોબર ધ્યાન આપજો બેટા, વનસ્પતિનો ખોરાક પ્રાથમિક ઉપભોક્તાઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે ને ત્યારે થાય શું કે વનસ્પતિઓમાં જે સંચિત ઉર્જા હતી ને એ ઉર્જામાંથી મોટા ભાગની ઉર્જા એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. બાકીની જે ઉર્જા છે એ પાચન, શ્વસન, પ્રજનન જેવી ક્રિયાઓમાં વપરાય. હું તમને બરોબર સમજૂતી આપું બેટા, અહીં ધ્યાન આપો. સ્થલજ નિવસન તંત્રમાં થયું શું? તો વનસ્પતિના પર્ણો દ્વારા 1% સૌર ઉર્જાનું જૈવભાર સ્વરૂપે સંગ્રહ થયો. ક્લિયર? હવે આ જે જૈવભાર સ્વરૂપે જે ઉર્જાનો સંગ્રહ થયો છે વનસ્પતિઓમાં, એટલે વનસ્પતિનો ખોરાક સ્વરૂપે કોણ ઉપયોગ કરે? તો પ્રાથમિક ઉપભોક્તાઓ, એટલે કે પેલા તૃણાહારી પ્રાણીઓ. ક્લિયર? તો તૃણાહારી પ્રાણીઓ જ્યારે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય ત્યારે વનસ્પતિમાં સંચિત જે જૈવભાર છે, એટલે કે રાસાયણિક ઉર્જા છે, એમાંથી મોટાભાગની ઉર્જા વાતાવરણમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. કેટલીક ઉર્જા છે શ્વસન, પ્રજનન, પાચન જેવી ક્રિયાઓમાં વપરાય, અને બાકીની ઉર્જા છે એ એના પછીના પોષક સ્તરના સજીવોને પ્રાપ્ત થાય, એટલે કે પેલા તૃણાહારીઓને પ્રાપ્ત થાય, પ્રાથમિક ઉપભોક્તાઓને. તો પ્રાથમિક ઉપભોક્તાઓને જેટલી ઉર્જા મળી હોય એ ઉર્જાનો 10% ભાગ જૈવભાર સ્વરૂપે સંગ્રહ થાય, સંચિત થાય. પછી શું થયું બેટા કે તૃણાહારી પ્રાણીઓમાં 10% ભાગ છે એ શું થયું? તો સંચિત થયો. હવે એ 10% ભાગ છે એનો ઉપયોગ કોણ કરશે? તો પહેલાં માંસાહારી પ્રાણીઓ. એટલે માંસાહારી પ્રાણીઓ જ્યારે ઉપયોગ કરે ત્યારે પાછી આવું તો થાય જ, ઉષ્મા સ્વરૂપે કેટલીક ઉર્જાનો વ્યય થાય, પાચન, શ્વસન, પ્રજનન જેવી ક્રિયાઓમાં વપરાય, બરાબર. પછી જે બચેલી ઉર્જા છે એ ઉર્જા કોને પ્રાપ્ત થાય? તો પહેલાં માંસાહારી પ્રાણીઓને પ્રાપ્ત થાય. આમ ઉર્જાનું વહન સતત એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં વહન થતું રહે,
આ ઉર્જાનું વહન જેમ જેમ પોષક સ્તરો વધતા જાય એમ પ્રમાણ એનું ઘટતું જાય. સૌથી ઉપલા પોષક સ્તરે રહેલા સજીવોમાં ઉર્જાનું પ્રમાણ સૌથી વધારે હોય, જ્યારે નીચેના પોષક સ્તરે રહેલા સજીવો છે બરાબર એમાં પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ કેવું હોય બેટા, તો ઘટતું જાય. ક્લિયર? આમ ઉર્જાનો પ્રવાહ છે ને એ દરેકને મળે, પણ ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગીય હોય. ફરીવાર, નિવસન તંત્રમાં આહાર શૃંખલાના ઘટકો વચ્ચે રહેલા આહાર સંબંધોને કારણે ઉર્જાનું વહન એક સ્તરમાંથી બીજા સ્તરમાં થાય છે. હવે આપણે સમજૂતી કઈ રીતે આપવાની છે કે ભાઈ સ્થલજ નિવસન તંત્ર પર વનસ્પતિના પર્ણો દ્વારા માત્ર 1% સૌર ઉર્જાનું જૈવભાર સ્વરૂપે સંગ્રહ થાય. હવે શું થાય કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ પ્રાથમિક ઉપભોક્તાઓ કરે ત્યારે એમાંથી કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે અને કેટલીક ઉર્જા છે એ આ પ્રકારની જૈવિક ક્રિયાઓમાં વપરાય. ક્લિયર? આમ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં પ્રાપ્ય ઉર્જાની માત્ર 10% ઉર્જા જ જૈવભારમાં સંચિત થાય. પછી શું થાય બેટા કે એ પ્રાથમિક ઉપભોક્તાઓનો ખોરાક માંસાહારીઓ કરે એટલે માંસાહારીઓમાં એ ઉર્જાનું વહન થાય, પણ એ વખતે પાછું આ તો થાય જ કે ઉષ્મા સ્વરૂપે વ્યય પણ પામે. પાચન, શ્વસન, પ્રજનન જેવી ક્રિયાઓમાં પહેલાં પ્રાથમિક ઉપભોક્તાઓ કેટલીક ઉર્જાનો ઉપયોગ કરે અને બાકીની જે ઉર્જા છે એ પછીના ક્રમના સજીવોને થાય. એમ જેમ જેમ આ સ્તર ઉર્જાનું વહન આગળના પોષક સ્તરમાં વહન પામતું જાય તેમ ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય. સૌથી છેલ્લે રહેલા પોષક સ્તરમાં રહેલા સજીવોમાં પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ કેવું હોય બેટા, તો ઓછું. ક્લિયર? સૌથી પ્રથમ સ્તરે રહેલા એટલે કે વનસ્પતિઓમાં ઉર્જાનું પ્રમાણ સૌથી વધારે હોય. ક્લિયર બેટા? તો આ રીતે નિવસન તંત્રમાં ઉર્જાના વહન પરથી આપણને શું માહિતી આપી શકાય એવો જો પ્રશ્ન પૂછાય ને તો ચર્ચા બેટા આપણે આવી કરી શકીએ. બીજી વાત, હવે કેટલાક પ્રશ્નો એવા છે કે જે આહાર શૃંખલા પરથી છે. આહાર શૃંખલા બરાબર યાદ રાખવાની બેટા. આહાર શૃંખલા કોને કહેવાય? તો નિવસન તંત્રમાં જુદા જુદા સજીવો ખોરાક માટે એકબીજા પર આધાર રાખી અને એક જે શૃંખલા બનાવે એવી શૃંખલાને તમે આહાર શૃંખલા કહેતા. ક્લિયર? મેં તમને એક આહાર શૃંખલા યાદ કરાવી હતી. કયા નિવસન તંત્રની હતી બેટા? તો તૃણભૂમિના નિવસન તંત્રની એક આહાર શૃંખલા હતી. ક્લિયર? કઈ આહાર શૃંખલા હતી બેટા? તો એ આહાર શૃંખલા જરા યાદ રાખો બેટા. પહેલું ઘાસ હતું, ઘાસને કીટકો ખાતા, કીટકોને ઉંદર ખાતો, ઉંદરને સાપ ખાય અને સાપને સમડી ખાય. આના પરથી એક પ્રશ્ન છે, આપણી ચોપડીમાં આપેલા પ્રશ્નો છે કે આપણે કોઈ એક પોષક સ્તર, આ પ્રથમ પોષક સ્તર, આ બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું, તમે કોઈ એક પોષક સ્તરના બધા જ સજીવોને દૂર કરો, મારી નાખો તો નિવસન તંત્ર પર શું અસર થાય? બરાબર? પ્રશ્ન શું પૂછ્યો બેટા કે જો આપણે એક જ પોષક સ્તરના બધા જ સજીવોના જીવને સમાપ્ત કરી દઈએ, પ્રશ્ન એવો છે તો શું થશે? બરાબર? તો બહુ સિમ્પલ વસ્તુ બેટા કે જો તમે કોઈ એક પોષક સ્તરના સજીવો છે ને એને તમે એ પોષક સ્તરમાં રહેલા સજીવોને તમે સમાપ્ત કરી દો તો થાય શું બેટા કે એની આગળના પોષક સ્તરના સજીવો છે ને એને ખોરાક પ્રાપ્ય ન બને, એટલે એની આગળના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થાય. દાખલા તરીકે ઉદાહરણ આપું કે જો તમે તૃણાહારી પ્રાણીઓનો નાશ કરશો તો થશે શું બેટા કે તૃણાહારી પ્રાણીઓ પર આધારિત જે સજીવો છે એ સજીવોને પૂરતા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ત ન થાય એટલે એની પછીના જે પોષક સ્તરમાં રહેલા સજીવોની સંખ્યાનું પ્રમાણ ઘટે. બીજું શું થાય બેટા કે તમે તૃણાહારી પ્રાણીઓને સમાપ્ત કરી દીધા છે, એનો મતલબ શું થયો કે એની અગાઉના પોષક સ્તરના સજીવોમાં ઘણી બધી વૃદ્ધિ થાય. બે વસ્તુ થઈ. તમે કોઈ એક પોષક સ્તરના સજીવો, દાખલા તરીકે મેં તૃણાહારી પ્રાણીઓને નાશ કર્યા તો થશે શું બેટા કે તૃણાહારી પ્રાણીઓ પછીના સજીવો છે
કે જે તૃણાહારી પ્રાણીઓ પર નિર્ભર છે એમને પૂરતો ખોરાક ન મળે એટલે આગળના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થાય. બીજું શું થાય કે તમે તૃણાહારી પ્રાણીઓને નાશ કર્યો છે એટલે એની અગાઉના પોષક સ્તરના સજીવોમાં વૃદ્ધિ થાય. આમ બંને પ્રકારની ઘટનાઓ, આગળના પોષક સ્તરના સજીવોની સંખ્યા વધી જાય, એની અગાઉના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વૃદ્ધિ થાય, જેને કારણે નિવસન તંત્રની સમતુલા બગડે. આમ જો કોઈ એક જ પોષક સ્તરના સજીવોને જો તમે સમાપ્ત કરી દો ને તો નિવસન તંત્ર પર તેની વિપરીત અસર થાય. કઈ વિપરીત અસર થાય? તો નિવસન તંત્રની સમતુલા તૂટે. પ્રશ્ન શું છે બેટા? ખબર પડી કે નિવસન તંત્રમાં કોઈ એક પોષક સ્તરના બધા જ સજીવોને જો સમાપ્ત કરી દેવામાં આવે તો નિવસન તંત્ર પર તેની શું અસર થશે? ક્લિયર? ખબર પડી બેટા? જો કોઈ એક જ પોષક સ્તરના સજીવોને દૂર કરવામાં આવે તો એ સજીવો પર નિર્ભર જે આગળના પોષક સ્તરના સજીવોને પૂરતા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ય ન બને એટલે એ સજીવોની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થાય અને એની અગાઉના પોષક સ્તરના સજીવો છે એમાં ખૂબ વૃદ્ધિ થાય. આમ બંને રીતે નિવસન તંત્રની સમતુલા ખોરવાય, જેને કારણે નિવસન તંત્ર પર વિપરીત અસર થાય. ક્લિયર? બીજી વાત, બીજો પ્રશ્ન આવો છે એના જેવો જ કે શું કોઈ પોષક સ્તરના બધા જ સજીવો ને દૂર કરવાની અસર પ્રશ્ન લાંબો છે બેટા. જવાબ સરળ છે. એ ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય આવો પ્રશ્ન પૂછે તો આ પણ જવાબ તો બેટા અગાઉ મેં જે આપ્યો ને એના જેવું જ કે ભાઈ જુદા જુદા પ્રકારના થાય શું કે આપણે લખવાનું કે હા કોઈ પોષક સ્તરના બધા જ સજીવોને દૂર કરવાની અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરોમાં અલગ અલગ હોય. આપણે ઉદાહરણ આપવાની, આપણે જવાબ શું આપવાનો? તો હા. દાખલા તરીકે જો તમે તૃણાહારીઓનો નાશ કરો અથવા તૃણાહારીઓને દૂર કરો તો થાય શું બેટા? બોલો તો. તૃણાહારીઓને દૂર કરો તો એના પછીના માંસાહારીઓની સંખ્યા ઘટી જાય. ચાલો, માંસાહારીઓની સંખ્યા ઘટે પણ પાછી પેલી તૃણાહારીઓ કોનો ખોરાક તરીકે ઉપયોગ કરે? તો પેલી વનસ્પતિઓનો. તો વનસ્પતિઓની સંખ્યામાં શું થાય? સંખ્યામાં વૃદ્ધિ થાય. એનો મતલબ શું થયો બેટા? કે વનસ્પતિઓની સંખ્યા ખૂબ વધી જાય, એના પછીના પોષક સ્તરે રહેલા તમામ સજીવોની સંખ્યામાં ઘટાડો થાય. આમ બંને રીતે નિવસન તંત્ર પર શું થાય બેટા? તો અસર છે ને એ નિવસન તંત્રની સમતુલા તૂટી જાય. બરાબર? એના કારણે કોઈ એક પોષક સ્તરના સજીવોને દૂર કરવાની અસર છે ને એ ભિન્ન ભિન્ન પોષક સ્તરોમાં જુદી જુદી હોય. ક્લિયર? બરાબર? બીજી વાત, પ્રશ્ન તમને આવો બીજો એક પ્રશ્ન આ ખબર પડી બેટા? આ બે પ્રશ્નો કોના પર હતા? પહેલો પ્રશ્ન શું હતો કે શું જો કોઈ એક જ પોષક સ્તરના બધા સજીવોને સમાપ્ત કરી દેવામાં આવે તો શું અસર થાય? બરાબર? તો નિવસન તંત્રની સમતુલા તૂટે. એના જેવા જ પ્રશ્નનો જવાબ આ છે. ક્લિયર? બીજી વાત, એક અગત્યના પ્રશ્ન તરફ આપણે જવું છે. જૈવિક વિશાલન. જૈવિક વિશાલન કહેવાય કોને? બરોબર સમજજો બેટા. જૈવિક વિશાલન કોને કહેવાય? તો નિવસન તંત્રમાં
તમને ખબર છે એવું લખું છું બેટા. જુદા જુદા સજીવો આહાર શૃંખલા મારફતે ઊર્જા અને દ્રવ્યોનું વહન કરે છે. બહુ સિમ્પલ વસ્તુ બેટા કે કોઈ પણ નિવસન તંત્ર તમે પસંદ કરશો ને તો શું થશે કે દરેક નિવસન તંત્રમાં આહાર શૃંખલાઓ હોય. એ આહાર શૃંખલાના ટોચ પર રહેલો સજીવ છે એના પછીના સ્તરમાં રહેલા સજીવોને ખોરાક અને ઉર્જા પૂરી પાડે. એના પછીના સ્તરના સજીવોને એ બીજા ક્રમે રહેલો સજીવ ખોરાક અને ઉર્જા પૂરી પાડે. પણ હવે તકલીફ શું થાય બેટા કે જો કોઈ આ નિવસન તંત્રના જે ઘટકો છે એ ઘટકોમાં જો કોઈ અજૈવ વિઘટનીય પદાર્થ દાખલ થાય, અજૈવ વિઘટનીય પદાર્થ એટલે શું કે જેનું બહુ સરળતાથી વિઘટન થતું નથી. ક્લિયર? તો શું થાય બેટા? તો આગળના પોષક સ્તરમાં એનું સંકેન્દ્રણ વધે. હું તમને બિલકુલ એક સાદું ઉદાહરણ આપીને સમજાવું તો તમને આ વાક્ય બહુ સરળતાથી સમજી જવાશે. હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે વિવિધ રોગો અને જંતુઓથી રક્ષણ મેળવવા શું થાય તો ખેડૂતો જંતુનાશક દવાઓનો છંટકાવ કરે. ધ્યાન આપજો બેટા. હો તો વનસ્પતિ પર ખેડૂતોએ શું કર્યું તો પેલા રોગો અને જંતુઓથી રક્ષણ મેળવવા માટે જંતુનાશક દવા અથવા તો અન્ય રસાયણોનો છંટકાવ કર્યો. હવે શું થાય બેટા કે એ જે જંતુનાશક દવાઓનો અથવા તો રસાયણોનો છંટકાવ કરે છે એ શું થાય તો વનસ્પતિઓ અને જમીન ઉપરાંત પાણીમાં શોષાય. પછી શું થાય બેટા કે આહાર શૃંખલા મારફતે સજીવોના શરીરમાં પ્રવેશે. હવે તકલીફ શું છે બેટા કે આ રસાયણો છે ને એ રસાયણોનું વિઘટન થતું નથી. દાખલા તરીકે બિલકુલ સિમ્પલ આપણા ઘરમાં બેટા આપણે શાકભાજી દાખલા તરીકે લાવીએ છીએ. હવે પરિસ્થિતિ શું થાય છે બેટા કે શાકભાજી છે ને એમાં રોગો અથવા તો જંતુઓથી રક્ષણ મેળવવા માટે ખેડૂતોએ શાકભાજી પર જંતુનાશક દવાઓનો છંટકાવ કરે. હવે જંતુનાશક દવાઓનો છંટકાવ કરે એટલે શાકભાજીમાં એ શોષાય, કે જમીનમાં એ શોષાય, પાણીમાં એ શોષાય. પછી શું થાય કે શાકભાજીનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ એટલે પેલા જે જંતુનાશકો છે આપણા શરીરમાં દાખલ થાય. હવે આપણા શરીરમાં શું થાય એનું વિઘટન થતું નથી. વિઘટન ન થાય એટલે શું થાય દિવસે દિવસે એનું સંકેન્દ્રણ શું થાય વધતું જાય. આવી આખી જે સમગ્ર પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાને જૈવિક વિઘટન કહેવાય. આ રસાયણોનું વિઘટન ન થાય તેથી શું થાય બેટા તો સંકેન્દ્રણ વધે. બરોબર? આવી આખી જે પ્રક્રિયા છે ને આ પ્રક્રિયાને જૈવિક વિશાલન કહેવામાં આવે. પણ એટલા માટે મેં તમને અહીં સમજાવ્યું કે જૈવિક વિશાલનમાં શું થાય તો
નિવસન તંત્રમાં જુદા જુદા સજીવો આહાર શૃંખલા મારફતે ઉર્જા અને દ્રવ્યોનું વહન કરે એક સ્તરમાંથી બીજા સ્તરમાં. પણ જો એમાં કોઈ અજૈવ વિઘટનીય પદાર્થ દાખલ થાય તો આગળના પોષક સ્તરના સજીવોમાં એનું સંકેન્દ્રણ વધતું જાય. ક્લિયર? ઉદાહરણ શું આપ્યું આપણે કે રોગો અને જંતુઓથી રક્ષણ મેળવવા માટે ખેડૂતો શું કરશે બેટા? તો જંતુનાશક દવાઓનો અથવા તો રસાયણોનો છંટકાવ કરે, જે વનસ્પતિ, પાણી અને જમીન દ્વારા શોષાય, જેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવોના શરીરમાં એ આહાર શૃંખલા મારફતે સજીવોના શરીરમાં પ્રવેશે. પણ તકલીફ મોટામાં મોટી એ છે કે આ રસાયણો છે એ અજૈવ વિઘટનીય છે, એટલે કે એનું વિઘટન થતું નથી, જેને કારણે શરીરમાં એનું સંકેન્દ્રણ ધીમે ધીમે વધતું જાય. આવી આખી જે પ્રક્રિયા છે ને, એવી પ્રક્રિયાને શું કહીશું બેટા આપણે? જૈવિક વિશાલન કહેવાય. ક્લિયર? તો આનો મતલબ શું થયો બેટા? કે આપણા ઘરમાં રહેલો જે ખોરાક છે ને, એ ખોરાક પણ આપણે અતિશુદ્ધ ખોરાક નથી ખાતા. કેમ? કારણ કે એમાં પણ પેલા જંતુનાશક દવાઓ અને રસાયણોનો છંટકાવ તો છે જ. ઓકે બેટા? તો આજના દિવસના જે અગત્યના પ્રશ્નોની જે ચર્ચા કરી, એ કયા કયા પ્રશ્નોની ચર્ચા કરી બેટા? તો એ પ્રશ્નો જરા આપણે બરાબર યાદ રાખવાના છે. સૌથી પહેલાં કોની વાત કરી? તો આહાર ઝાર વિશે વાત કરી. કોના વિશે વાત કરી બેટા? આહાર ઝાર વિશે વાત કરી. પછી પેલા ઉર્જાનું વહન સમજાવ્યું, બરાબર? અને ત્રીજી વાત જૈવિક વિશાલન સમજાવ્યું. આટલા પ્રશ્નો તો આપણને કડકડાટ આવડવા જ જોઈએ, બરાબર? આ લેક્ચરના અગત્યના પ્રશ્નો આ 3 પ્રશ્નો હતા. ક્લિયર? તો આટલા પ્રશ્નોની આપણે તૈયારી કરીશું બેટા વ્યવસ્થિત, બરાબર? અને વિડીયો લેક્ચર ખાસ અવશ્ય બહુ જ વ્યવસ્થિત રીતે જોવું, જેથી કરીને તમારે કોઈ લેક્ચરમાં પ્રોબ્લેમ ન રહે, બરાબર? એટલે તમે સારી રીતે અભ્યાસ કરજો. બાકીની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું, બરાબર? ઓકે, તો બાય બાય બેટા, આવજો.